જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાઓ અને વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવાના ઉત્તમ ઉદ્દેશ સાથે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જ્યારે પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો। રાજુલા તાલુકાના છતડિયા, પચાદર, નીંગાણા 1 અને દેવકા ગામે વિઝિટ કરી હતી, જેમાં 15મા નાણાં પંચમાં કરેલ વિકાસના કામોની પરિમલ પંડ્યા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું, જ્યારે સ્કૂલ, આંગણવાડી અને ગ્રામ પંચાયતની વિઝિટ કરી વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી બાબતે રિવ્યુ મીટિંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેથી રાજુલા તાલુકો સર્વાંગી વિકાસના હરણફાળ ભરે અને લોકોને સારી સેવાઓ પ્રદાન કરી શકાય, તેમજ મનરેગા યોજના તળે આર્થિક રોજગારીની સમીક્ષા કરી, જ્યારે સગર્ભા માતાઓ અને બાળકોને અપાતી આરોગ્ય સેવા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। રાજુલાની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એને સરવૈયા, એટીડીઓ AH દાણીધરિયા અને સંજયભાઈ કાવટી, THO ડોક્ટર નિલેશ કલસરિયા, CDPO ભગવતીબેન રાઠોડ, TPO સુમરા, ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સહિતના પંચાયત, આંગણવાડી અને આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો, જે યાદીમાં જણાવેલ છે।